હેલો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે નિતેશ જોગલ અને તમારું સ્વાગત છે એનજે ક્લાસીસ ગુજરાતીમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે ધોરણ 10 વિષય ગણિત અને તેનું આ જે ગાલા અસાઇનમેન્ટ છે તેનું સોલ્યુશન આજના વિડીયોની અંદર આપણે જોવાનું છે. અને આ સોલ્યુશનમાં અત્યારે આપણે જોવાનું છે તેનું પ્રશ્નપત્ર નંબર 2 અને તેનો વિભાગ સી. અને વિભાગ સી જેવા જો કોઈ પણ વિભાગ અથવા તો કોઈ પણ પ્રશ્નપત્ર જો તમે જોવા માંગતા હો તો ચેનલ પર જઈ ત્યારબાદ તેના પ્લેલિસ્ટ ની અંદર જશો એટલે તેની અંદર ધોરણ 10 ગાલા અસાઇનમેન્ટ 2026 નામનું પ્લેલિસ્ટ તમને ત્યાં જોવા મળી જશે. જ્યારે તમે તે પ્લેલિસ્ટ ની અંદર જશો એટલે આ પ્રશ્નપત્ર અથવા તો કોઈ પણ પ્રશ્નપત્રના દરેક વિડીયો ક્રમ બાય ક્રમ તમને ત્યાં જોવા મળી જશે. તો આ વિડીયો જોયા પછી એને પણ જરૂરથી ચેક કરી લેશો. તો અત્યારે આપણે જોવાનું છે તેનો પ્રશ્ન નંબર 42 કે જેની રકમ મને કંઈક આ પ્રકારે આપેલી છે કે બિંદુઓ એ કાઉન્સમાં 2 -2 અને બિંદુઓ બી કાઉન્સમાં -7 4 ને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુઓના યામ શોધો. તો આના 3 ભાગ પડતા હોય ને એવા બિંદુના યામ શોધવાના છે. તો સૌપ્રથમ તો જે મને બે બિંદુના યામ આપેલા છે એને હું અહીંયા લખી નાખું છું. તો કંઈક આ પ્રકારના મને બિંદુ આપેલા છે અને આના ત્રિભાગ બિંદુના યામ શોધવાના છે. હવે ત્રિભાગ બિંદુના યામ કેમ શોધાય તો આપણે સમજી લઈએ કે અહીંયા કોઈ બિંદુ છે એ કે જેના યામ મને આપેલા છે 2 -2 અને અહીંયા કોઈ બિંદુ છે બી કે જેના યામ આપેલા છે -7 અને 4. એના ત્રિભાગ એટલે 3 સરખા ભાગ પડે ને એવા બિંદુના યામ શોધવાના છે. તો 3 સરખા ભાગ ક્યારે પડે કે જ્યારે વચ્ચે કોઈ પણ બે બિંદુ હોય. હંમેશા યાદ રાખવાનું જેટલા ભાગ કે એના કરતા એક ઓછું બિંદુ કરો ને એટલા વચ્ચે આવે. 3 ભાગ કીધા તો 3 માંથી 1 જાય તો કેટલા વધે છે 2. એટલે એનો મતલબ એમ કે આ બંનેની વચ્ચે કેટલા બિંદુઓ આવશે 2 આવશે. એટલે સમજી લો કે એક બિંદુ હું અહીંયા રાખું છું અને એક બિંદુ હું અહીંયા રાખું છું. એટલે જો આ 1 2 અને આ 3 ભાગ પડી ગયા છે. હવે જો આપણે આનું સાદુરૂપ આપવું હોય અને અહીંયા મારે p ના યામ શોધવા હોય તો એના માટે જોઈએ તો આ બાજુ એક ભાગ પડે છે અને આ બાજુ એવા કેટલા ભાગ પડે છે 2. એટલે હું અહીંયા લખું છું p માટે m1 જેમ m2 બરાબર શું જોવા મળે તો કે આ બાજુ એક ભાગ હતો એટલે 1 અને આ બાજુ કેટલા ભાગ છે 2 એટલે શું જોવા મળે 1:2 નો જે ગુણોત્તર છે p માટે મને અહીં જોવા મળે કેમ કે આ બાજુ એક ભાગ હતો અને આ બાજુ કેટલા ભાગ છે 2 ભાગ છે. હવે જો આનું આગળ સાદુરૂપ આપું તો કેવી રીતના આપી શકાય તો કે સૌપ્રથમ મારે અહીંયા શોધવાના છે p ના યામ બરાબર. હવે જો p ના યામ શોધવા હોય તો એના માટેનું સૂત્ર શું છે તો કે m1x2 m2x1 એના છેદમાં શું આવશે તો કે m1 m2. એવી જ રીતના અહીંયા શું થશે તો કે m1y2 m2y1 એના છેદમાં શું આવશે તો કે m1 m2. હવે જો આનું આગળ સાદુરૂપ આપીએ તો m1 બરાબર કેટલા આપેલા છે 1 x2 એટલે જો આને હું નામ આપી દઉં છું x1 y1 આને કહી દઉં છું x2 y2. એટલે જો અહીંયા x2 આપ્યું તો x2 બરાબર કેટલા છે માઈનસ પ્લસ m2 બરાબર કેટલા આપેલા છે 2 અને x1 બરાબર એ શું છે 2 એના છેદમાં m1 m2 એટલે 1 પ્લસ કેટલા થશે 2. એવી જ રીતનો અહીંયા m1 બરાબર કેટલા છે 1 y2 બરાબર કેટલા છે 4 પ્લસ m2 ની જગ્યાએ છે 2 અને y1 તો y1 બરાબર આપણી પાસે કેટલા છે -2 અને એના છેદમાં શું આવશે તો કે 1 પ્લસ 2. હવે આગળ સાદુરૂપ આપીએ તો શું થશે તો કે અહીં 7 × 7 એટલે કેવા થશે -7 પ્લસ અહીંયા 2 દુ કેટલા થશે 4 અને એના છેદમાં 1 અને 2 કેટલા થાય 3. અહીંયા સાદુરૂપ આપીએ તો 4 × 4 અહીંયા પ્લસ માઇનસ કેવા થશે માઇનસ 2 દુ કેટલા થશે 4 અને એના છેદમાં 2 ને 1 કેટલા થશે 3. આગળ સાદુરૂપ આપીએ તો શું જોવા મળે હવે 7 માંથી 4 જાય તો કેટલા વધશે 3 પણ કેવા -3 અને એના છેદમાં કેટલા છે 3 અને 4 માંથી 4 જાય તો 0 અને એના છેદમાં 3. હવે 3 ના છેદમાં 3 એટલે વધે 1 અને નિશાની આગળ માઇનસ ની હતી એટલે માઇનસ ને અહીંયા આવી ગયું 0. એટલે જો આપણે અહીંયા કહીએ તો p ના યામ મને શું જોવા મળે જો હું અહીંયા લખી નાખું p ના યામ શું થશે તો કે -1 0. બરોબર. આ કેના યામ જોવા મળ્યા છે p ના જોવા મળ્યા એટલે p ની જગ્યાએ લખી નાખું -1 અને 0. આ p ના યામ મળી ગયા છે. હવે જો આ p ના યામ મળ્યા ને ધારો કે હું કહી દઉં x3 અને y3
પી અને બી માટે જોઈએ તો ક્યુ શું થઈ જશે? મધ્ય બિંદુ થશે, કેમ કે આ બે ટુકડા કેવા છે? સરખા જ છે. ત્રણે ત્રણ ટુકડા સરખા જ હતા, પણ પી અને બી માટે ક્યુ એ શું થશે? તેનું મધ્ય બિંદુ થશે. એટલે હું અહીંયા લખું છું ક્યુ એ પી બી નું મધ્ય બિંદુ હોવાથી, હવે મધ્ય બિંદુ છે તો મધ્ય બિંદુને યામ જો આપણે શોધવા હોય તો એના માટેનું સૂત્ર શું છે? કે x1 + x2 ના છેદમાં 2 y1 + y2 ના છેદમાં 2. પણ આપણે અહીંયા નામ x2 અને x3 આપેલું છે, એટલે આપણે એવી રીતના લખશું કે x2 + x3 એના છેદમાં 2 અને અહીંયા શું થશે? y2 + y3 એના છેદમાં 2. આગળ સાદું રૂપ આપી તો x2 બરાબર કિંમત કેટલી છે? -7 પ્લસ x3 બરાબર કેટલા મળ્યા છે? -1. એટલે હું મૂકું -1 અને એના છેદમાં 2. y2 બરાબર કેટલા છે? કે 4 પ્લસ y3 બરાબર આપણે કેટલા મળ્યા છે? 0 અને એના છેદમાં કેટલા છે? 2. હવે સાદું રૂપ આપીએ તો આ છે -7 અને પ્લસ માઇનસ કેવા થશે? માઇનસ એના છેદમાં 2. હવે 4 + 0 એટલે કેટલા આવે? 4 અને એના છેદમાં 2. આ સરખી નિશાનીનો સરવાળો થશે એટલે આ 7 ને 1 કેટલા થશે? 8 ના છેદમાં 2 અને 4 ને 2 વડે ભાગીએ તો કેટલા મળે? 2. 8 ને 2 વડે ભાગીએ તો શું થશે? -4 પ્લસ માઇનસ માઇનસ રહેશે અને અહીંયા કેટલા આવે છે? 2. એટલે જો આપણે કહીએ તો Q ના યામ મને કેટલા જોવા મળે? -4 2 અને P ના યામ કેટલા જોવા મળે છે? -1 0. એટલે છેલ્લે આપણે એક લાઈન લખીશું આમ એ બી ના ત્રિભાગ બિંદુઓના યામ. તો ત્રિભાગ બિંદુઓના યામ શું મળે છે? -1 0 અને -4 2 છે. આ પ્રકારના યામ આપણે અહીંયા જોવા મળે છે. અને હજુ આમાં કોઈ પણ જગ્યાએ જો તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન રહી જતો હોય તો કમેન્ટ સેક્શન ની અંદર કમેન્ટ કરીને કહી દેજો કે જેથી એનો સોલ્યુશન પણ હું તમારા માટે લેતો આવું. તો વિદ્યાર્થી મિત્રો, આજ માટે બસ એટલું જ. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, કારણ કે જ્યારે તમે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને આ જ પ્રકારના વિડીયો અમે તમારા માટે બનાવી શકીએ છીએ. ધન્યવાદ.